ને ભૌતિક કાકા અને ચિરાગભાઈ અને ગોપાલભાઈ ને બધા જઈએ છે નાવા વાડીએ. આવો તમે પણ નાવા. આ ઉનાળાનું નાવું સારું. ત્યાં છે અમારા ગામનો હરડો અને પાદર ને એવું છે. નવી સાઈડો હાલે છે. ચિરાગભાઈ ચોથા મહિનામાં અમારા અરવિંદ દાદાએ કપાસ વાવી દીધો હતો. અત્યારે આવડો થઈ ગયો છે ને ટપક નથી આ વખતે તો છૂટું પાવાનું છે, છૂટા પાલે પાવાનું છે. ને ભૌતિક કાકા મને એમ છે ઉતરીને જ મારે જવું જોઈએ ત્યાં સિવાય હું કા ફોન રહેવું. અત્યારે તો હું ને ચિરાગભાઈ ને ભૌતિક કાકા ને ગોપાલ ને બધા પહોંચી ગયો છે વાડીએ. બપોર વચ્ચે 2 વાગ્યા છે અને 2 વાગ્યા આટા મારે છે કાળા તડકાના, ધોળા તડકાના. હાલો ભાઈ વ્હાઈટ. ટાઢો તડકો ન હોય ભાઈ, ટાઢો સાયો હોય ને. અત્યારે મોટર ચાલુ કરવાની છે ને બાથ બહુ મોટો છે અમારો, એમાં નાવાનું છે બધાને. અને આ છે ઓરડી ભૌતિક કાકાની નાની. મોટી કુંડી હતી એમાં નાયા હતા. હું અણી કાઢતો તું નીકળી. જો અત્યારે હાકું ખવાઈ રહેલી છે. ચિરાગભાઈ લઈ આવ્યા છે હાકું અમારા આંબામાંથી. હા ના આપણા જ હતા. કેરી કાપે છે અને અહીંયા થોડી કેરી પીડી છે ને મોટર ચાલુ કરી છે. આમાં નાવાના છે આ લોકો બધા ને હું ને ચિરાગભાઈ કેરી ખાવાના છે અત્યારે. કાકાએ મોટર ચાલુ કરી દીધી છે ને નાવાનો પ્લાન છે આમાં. ચિરાગભાઈ ની લોકો નાવાના છે. ચિરાગ નાવા છે ને મારે 4 દિવસ નાવું હોય. અને તો અત્યારે આંબા નીચે બેસી ગયા છે ગોપાલભાઈ ને ચિરાગભાઈ ને. આ બાજુ કાકા મહેનત કરે છે બાથમાં. આ બાથમાં નાવાનું છે. યુનિક બાથ છે. એક મિની બાથ આવે છે, એમાં નાના છોકરાને નાવાનું, આમાં મોટા છોકરાઓને નાવાનું. પેલા મિની બાથમાં છે ને ચિરાગભાઈ નાવાનું છે. ઓલો બાથ છે ને નાનો ગોળ, એમાં આમાં બધાને મોટા નાવાનું છે. ઉપર કેરી ને નીચે બાથ ને. જો અત્યારે અમારી સાથે જોલ થઈ ગયો છે. નાવા હજી તો 2 વાર ઉપર ધોધ ડૂબકી મારીને ત્યાં લાઈટ જતી રહી છે. અને હવે જવાનું છે ઘરે. 2 જણા કોરા છીએ, હું ને ચિરાગભાઈ, અને 2 કોરા છે. અમે 2 કોરા છીએ અને ભૌતિક કાકા ને ગોપાલભાઈ નાય. અને ભૌતિક કાકા અડધા જ નાયા છે. હાલો તો હવે ઘરે જઈએ. હાલી ક્યાં ન્યાય વગરના જાય છે ભાઈ ઘરે અત્યારે. અને હજી પ્લાન થાય છે રાવણા ખાવા જવાનો. ચિરાગભાઈ લઈને જાય છે અંકિતભાઈની વાડીએ અને કાકા જાય છે ચલાલા. એટલે ગોપાલભાઈને મૂકવા આવે છે. અડધા કોરા અને અડધા ભીના. ઓલો આવે છે મૂકવા. ઓય બાપા પોતું મારી દીધું. કાકા જોઈ છે તમે વાડી? કાકાની વાડી હતી, અહીંયા આવ્યા છે અંકિતભાઈની વાડીએ. અહીંયા ગોપાલ નાય છે અને અહીંયા લાઈટ છે એટલે અહીંયા નાવાનું ચાલુ કર્યું છે. અને ચિરાગ ગયો છે
ઠંડુ લેવા. ને અમારા અંકિતભાઈ પાણી વાળે છે રચકામાં. તો ભાઈ જો કાળા તડકાનું આવું બળ કરવું પડે અહીંયા દેશમાં આવીને. અંકિતભાઈ પાણી વાળે છે ને બધું ટીટોડી જાય છે ઉડીને એના ઘરે. અને ગોપાલ નાય છે, મોટર ચાલુ છે. અને આ રાવણો છે, નીચે ઘણા બધા રાવણા ખીરા છે. અને આ બાજુ જોવો તો બહુ બધા રાવણા પણ છે. ચિરાગભાઈ વાડીએથી હાથ મળી હતી અત્યારે કાપતી છે. ખાય છે આ બાજુ ને છે ગોપાલભાઈ. અને ચિરાગ આવી ગયો છે, ફેન્ટા ને નાસ્તો ને એવું લઈને આવી ગયો છે. કુરકુરિયા ને ફેન્ટા ને એવું લઈને આવ્યો છે. તો હવે થોડોક નાસ્તો કરી લઈ. ગ્લાસ લેવો છો પાછો? મને સી આવી ગઈ છે સીતારામ. અંકિતને પણ બ્રેક પડી ગયો છે થોડી વાર. અને આ ભાઈને બ્રેક પડી ગયો છે નાવામાં. અહીંયા પણ નાઈટ નહીં થોડા મળતું. મેં કીધું નોઈ જો તો નેડ વે જો તો દાવત નથી નામે નોડી એવી છે. કઈ છે? દેવમ ઓરેન્જ. और ब्रांड प्रमोशन सुरिलियानो हिट बनाया ने આ સોડા એકદમ ખરાબ આવે છે. ए भाई આનો રંગ જ અલગ છે, ફેન્ટા જેવો નથી, વધુ ઓરેન્જ છે. એ ભાઈ ગ્લાસ પકડો. તો લાવો અમે સોડા પી લઈ, નાસ્તો કરી લઈ. અમે ભૌતિકન વાડી ગયા હતા. ત્યાં લાઈટ હોય ગઈ, પેપ્સી જેવો સ્વાદ આવે. પછી અમે ભૌતિક કે મારે જવું ઘેરે. અત્યારે અંકિતભાઈની કુંડીમાં નાય છે ગોપાલભાઈ ને ચિરાગભાઈ ને બધા. બહુ મજા આવે છે. હવે કુંડી નાની છે પણ मजा મજા આવે છે બહુ. वाला લાગશે વાર પણ આવશે મજા. હા તો હાલ. અંકિતભાઈ ના કાકા જીતુ કાકા છે, ઉર્ફે સીનુ કાકા છે. ઈ અમારા ગામના આવે એટલે ભેહુને ધમાડતા હોય ને આમ ધમાડતા હોય. આ મોટી ખડાય છે. સીનુ કાકા ક્યારેક ક્યારેક આમ રેડી દે. અત્યારે ભાઈ આમ સિટીની ભાષામાં કહેવા જઈએ તો બાત ને અમારી ભાષામાં છે ને તો નાની એવી કુંડીમાં અમે બેઠા બેઠા નાસ્તો કરીએ છીએ નાતા નાતા. ને ખૂબ એન્જોય કરે છે બધા. ગોપાલભાઈ ને ચિરાગભાઈ ને આ બાજુ છે વાડી અંકિતભાઈની. અને આ રાવણાના સાયા નીચે કુંડી આવે છે ને એની નીચે હા પાછળ તડકો છે ને આ બાજુ છાંયો છે, એની નીચે કુંડી આવે છે એક્ઝેક્ટ. અને એમાં અમે નાહીએ છીએ અને ખાઈએ છીએ. નાતા નાતા ખાવાનું બે કામ થાય છે સારે. અને આ ચિરાગભાઈને પરાયણે પલાળ્યા છે, એ થોડુંક વિડીયોમાં નથી લેવાનો. એ કઈ રીતે કુંડીમાં આવ્યા છે એ પ્રોસેસ તો બહુ અઘરી હતી અમારા માટે. शूट कर એમાં તો બહુ ઓલું બંધ કરી દે. બાંધવાનું થઈ ગયું કોકને ને એવું બધું થઈ ગયું. લડાઈ કરીને આવ્યો છે. જો અત્યારે ભાઈ એ ગાડી ધોવાઈ રહી છે. ચિરાગભાઈ ગાડી ધોવે છે. હવે ગાડીને સરખી રાખે તો સારું, નકર બધું ધોઈ નાખશે એવું લાગે છે. આ પાછા મંડાય એટલે પાછું એ ગાડીને હવે હાવ સાફ કરીને જ રહે. दो હાલે આ બાજુ આવી બધી રમસાણ કરી નાખી છે અમે ચારે બાજુ કુંડીની ચારે બાજુ. હવે ગાડી ધોવાઈ રહી છે અને હવે ગાડી હાલે હવે હોળી રમવાનું ચાલુ કર્યું છે. ખાટલો ન પલાળતા, બીજું કાંઈ નહીં. આ બધું થાય છે પાણી ધોરિયામાં અને ગાડી ધોવાઈ ગઈ છે અત્યારે. ના હવે આટા મારવી છે, થોડાક સુકાઈ જાય એવું લાગે છે.
એક ડૂબકી માર લો હા ડૂબકી માર લે જા ત્યાં ભૌતિક આવી જાય હા લે સંપલા પહેરી નહીં ને એટલા માટે આ ખુરશી ધોવામાં આવે છે કારણ કે આની ઉપર ચડીને ચિરાગભાઈ રાવણા ખાતા હતા એટલે કાલે સવારે વારો ન પડે ને એટલા માટે આ બધી સાફ સફાઈ હાલે છે અત્યારે અને સામે ભૌતિક કાકા આવ્યા છે વાડીએ એને નાવાનું છે પણ બહુ ભાવ ખાય છે થોડોક ઈ બહાર નાહે પેલા એકવાર ચિરાગની જેમ અને પછી અંદર ના તોય પૂગ્યું નહીં હજી એને ગારે નવરાવો પડે ચાલે ના એમ લેતો એક વખત હજી ગારે થી ટ્રાય ઇઝ વેલ આ પસા બાપાના જવાની ડોલ છે એને મળો આને નહીં હા ભૌતિક કાકાનો વારો આવી ગયો છે અત્યારે અહીંયા નાવાની સાથે અને લેતો આવા દે મારી ઉપર પણ આવા દે છે એ નહીં ક્યાંક આપણને સંદેશ આપવા માંગે છે શું કહો છો કાકા કુંડીમાં નાવાનો એક ફાયદો સારો કે છે ડોલમાં પાણી ભરીને એમાં નામ જ નાઈ લેવા બહાર ન જાય એમ બહાર નો બગડે નહીં પાણી અને મજા આવે હા પાણીનો બગાડ તો ભેગી હોય જ છે. પાણીનો બગાડ નો આ તમે આ અહીંયા બગાડ કર્યો એનું કાઈ નહીં એ બધું અહીંયા કુંડીમાં કરવાનું હતું તમારે એવી ઈળું તો અથવામાં ખાતો એ આ કેરી ખાધી આમાં કેટલી એલું હશે એ ઓલો ખાટલો પલ્લે છે તો આજ કેવી મોત લીધી તમે આવો મજા છે અમદાવાદ કે સુરત કે મુંબઈમાં નથી આવતી કુંડી સાફ કરવાની આવી મજા કુંડી સાફ ગામમાં છે પેલા સાફ કરી નાખવાની પછી નાવાનું પેલા નાવાનું પછી સાફ કરવાની અત્યારે ભાઈ કુંડી સાફ થઈ રહેલી છે કાકા ગાળ કાઢે છે અંદરથી નીકળતો નથી નીકળે જ છે ઓ હે ઓલા કોણ દો ત્યાં ચિરાગ ની બધા ધૂળ નાખી હતી અંદર મેં નથી નાખી તો કોણે નાખી હતી એર કેમ આવે સામે એ આમે થી નાખી આપણે અંદર ક્યાં નાખી હતી